કથાએ આપણા જીવનને ચાર આલય આપ્યા છે. કથા જ ન હોત તો આ ચાર આલય આપને ન મળત. કથાએ આપણા જીવનમાં દેવાલયનું કામ કરે. કથા નો હોત ને તો દેવાલય નો હોત. આ મંદિર જેટલા બન્યા છે ને એકેય નો હોત જો કથા નો હોત. આપણા ગ્રંથોએ શીખડાવ્યું છે કે મંદિર કેવડું હોવું જોઈએ, મંદિર કેવડી હાઈટ હોવી જોઈએ. આ કથા નો હોત તો ખબર જ ન પડે. આ ગર્ભગૃહ કેવું હોવું જોઈએ, મૂર્તિ કેવડી હોવી જોઈએ, મૂર્તિ શેની હોવી જોઈએ, આ બધું શીખડાવે છે કથા. કથા ન હોય તો દેવાલય, કથા વગર દેવાલય હોય જ ન શકે. આજ તમને કોઈ એમ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કેવા છે તો તમે ચિત્ર બનાવી શકો, ભગવાન રામ કેવા છે તો તમે ચિત્ર બનાવી શકો. આ કોણ કેવા છે આપણે તો જોયા નથી. કોને કીધું? આપણી કથાઓ જ આપને કીધું છે કે ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા. કૃષ્ણ ભગવાનને આપણે જોયા નથી પણ બંસી વિભૂષિતા ભગવાનનું ચિત્ર બની જાય શ્લોકો દ્વારા ભગવાનનું ચિત્ર. તો એ કથા એ આપણા જીવનનું દેવાલય છે. કથા એ આપણા જીવનનું ઔષધાલય છે. ઔષધાલય છે. તમે એમ કહો કે આ ઔષધાલય હોય કથામાં આવી તો આપણે હાજા થઈ જવા જોઈએ. અહીંયા ડોક્ટર હોવા જોઈએ, અહીંયા દવા હોવી જોઈએ. ઔષધાલય કેમ કહેવાય? આ શરીરના દેખાતા કે શરીરની અંદર જે રોગ છે ને એની ઔષધાલય નથી. આ મનની ગ્રંથિઓ બાંધીને બેઠા છે ને એની મનના રોગોની દવા કથા છે.